હાલો ફેમિલી, તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો પહેલા તો બધાને જય માતાજી. અને અત્યારે આજનો વ્લોગ આપણે બપોરે ચાલુ કર્યો છે. અમારે શિવાય ભેજો દેડકા કોડે બેસી ગયા છે. હરખો બેજા પલોઠી વાળીને બસ. પછી આમ કહી દે હાય હાય, કેતો હાય એમ કે. એના ભાઈ મમ ખાવાનું છે. જીવો જો મમ ખાવાનું તરબૂચ ખાવું છે. એ ખાવું છે મમ ખાવું છે. હારાલો તો ભાઈ હવે તરબૂચ ને એવું સુધારી દઈએ. અને આજ તો અમારે મેડમ બનાવવાના છે મમરાનો સેવડો. તો એ બધી વસ્તુ અત્યારે ડબરામાં બહાર કાઢી છે. કારણ કે હમણાં શું છે કે વરસાદ પાણી થોડુંક ટાઢોળું એવું હતું ને, એટલે થોડુંક હવાઈ ગયું છે. એટલે કીધા તડકી થોડીક નીકળી છે ને, તો તપાવી નાખે. ભૂંગળા ને એવું તો તપવા મૂકી દીધું છે. ખાશે તો નહીં, પણ આ તો વેન કરે ખાલી. પછી ખાશે નહીં કે જરી કઈ. આ ખાવું છે ને, આ ખાવું છે. હા છે. તને ભાવે છે? ન ભાવે તો હું કામ ખાવું છે? ભાવે છે? મમ ભાવે તને? હે બા તને એમને મમ ભાવે છે? હા તો સુધાર દેવો. ઘડી આખો બેસ ને વાગી જાય. હા પણ આખો બેસ વાગી જાય. મમ કેમાં ખાવાનું? હા એમાં ખાવાનું મમ. એકદમ લાલ ચટક તરબૂચ છે ભાઈ. એમાં છે પાછું કણીદાર. એકદમ મસ્ત કણીદાર તરબૂચ છે. હા ખાઓ મેં ડાયરેક્ટ ખાને ખાઈશ. હા આવ્યું ને જે આમ જ કે હા ખાલી ખાવાનું કાંઈ ન હોય, ખાલી બાનું હોય એનું. બાકી જો કાંઈ ખાશે ને ભૂકો કરી નાખી દે હમણાં. આવ્યું તો ચાલુ રાખો. એમ ભાંગાય નહીં, આમ ખવાય ડાયરેક્ટ ખા. નથી ખાવું બસ ને, ધરાઈ ગયો ભાઈ. એક બટકું ખાધું ત્યાં. બસ ખાઓ. બસ નથી ભાવતું? ભાવે છે? ભાવતું નહીં તો અડધી શેર ખૂટી ગઈ. હા હાલો તો શિવાનભાઈ ને ચાલુ રહે. મમ્મી તો તપી વાળે હવે. કારણ કે બપોરે અત્યારે તડકો સારો હોય ને ત્યારે તપી વાળે. કારણ કે અત્યારે આજે જે થોડા વાદળા પાછા થાય છે ને વિખાય છે એવું છે વાતાવરણ. તો એવું જ છે હજી. કારણ કે બપોર પછી બનાવવાનો છે મમરાનો સેવડો. કેટલું મટીરિયલ છે ને હમણાં બતાવો એમાં શું છે. હજી પૌવા છે, આ છે પટિયું, આ છે અલગ અલગ જાતની ભૂંગળીઓ બધી. આ છે હાવ ઝીણી ભૂંગળી. આમાં કે આપડે દેશી ભાષામાં કે કિસોડા. એ છે કિસોડા. અમારે ત્યાં ઘીહોડા કે. આ પેલા રૂપિયા વાળા ને એવા મળતા ને બહુ ખાધા. આ છે હળિયું. એમ બી હળિયું. આવી રીતનું અત્યારે કઈક બધી મટીરિયલ અત્યારે હુકવવા મૂક્યું છે. હરખું તપી જાય. હા પછી હજી મમરા એક એ બાકી છે. મમરા હમણાં ત્યાં જગ્યા કરીને પછી મમરા છે ત્યાં તપી વળશે. તો પછી બપોર પછી આ બધું તપી જાય સારું એકદમ કકડું. પછી બપોર પછી સેવડો બનાવી નાખશે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને હવે છે મમરાનો વારો. તો મમરા મોટા તગારામાં તપવાના છે. તો હવે બધું તપી વાળ્યું છે. રોંઢે આપણે જાગીએ સેવડો બનાવ્યા છે. ભૂંગળા બટેકા કરવા ભૂંગળા લાવ્યા છે. શરબત કરવા વરિયાળી લાવ્યા છે. તો હાલો બેસી જાય બપોરા કરવા. હજી બાકી છે. હવે બે ગયા છે બપોરા કરવા. અને બપોરામાં કેટલી વસ્તુ છે ને યાદ બધી તમને સુહાની કે છે. જમવામાં શું છે? જો કાકડી છે, શ્રીખંડ છે, મગનું શાક છે, છાશ, સૂકી ભાજી, પછી કોરું ભીંડાનું શાક, દાળ ભાત, આ છે ફરાળી ભાખરી, આ છે રોટલી. તો હાલો બધે બપોરા કરવા.
અમાર શિવાંશભાઈ દાદા ખોળામાં બેઠા બેઠા કાકડી ખાય છે. હાલો મિત્રો, તો આપણે બપોરા પાણી કરીને હોઈ ગયા હતા. તો અત્યારે આપણે જાગી ગયા છીએ, કેમ કે આપણે બનાવવાનો છે સેવડો. બપોરે આપણે સેવડામાં બધી વસ્તુ નાખવામાં આપણે તડકે તપાવી હતી, તો એ આપણે પેલા હવે લઈ આવશું. બધી વસ્તુ સરસ તપી ગઈ છે, મમરા પણ તપી ગયા છે. તો હવે આપણે આની બધી વસ્તુ લઈ લેશું, કેમ કે બધી વસ્તુ મસ્ત તપી ગઈ છે. બધી વસ્તુ તપી ગઈ છે, તો આપણે બધી વસ્તુ આપણે રસોડામાં લઈ જશું. પછી આપણે સેવડો બનાવવાની શરૂ કરશું. સુહાની બેન બેઠી છે સાયકલમાં. તો મારે બનાવવાનો છે સેવડો. હું મારા મમ્મીને મદદ કરાવીશ. તો હવે આપણે લઈ આવશું થાળીઓ. તો હવે આપણે થાળીઓ લઈ લીધી છે. તો હવે આપણે બધી ભરી લઈશું. અને આપણે આમાં મૂકી દઈશું. હું ને મારી મમ્મી બધી ભરી વાળવી. તો હવે આપણે બધી ભરી વાળું છે. આને બધી લઈ જઈશું રસોડામાં. તો હાલો રસોડામાં મૂકી આવશું આને આપણે. તો જો આપણે આયા રસોડા મૂકી દીધું. હવે આપણે લેવા જઈશું પૌવા. આ પૌવા છે મકાઈના. આખું ભરાઈ ગયું છે પૌવાનું. તોળાટા જાય છે. સમજો આપણે તો એને રસોડામાં મૂકી આવશું. સેવડો ન્યા રસોડામાં બનાવવાનો છે ગેસ ઉપર. તો જો આપણે મૂકી દીધું છે. હવે આપણે એક જ વસ્તુ છે. જો મારા હાથે સડી ગયું. અને આપણે બધું શેઠું ઉપર હમાય એમ નથી. તો બધા ભૂંગળા તળીને આપણે આટા ગરમ નાખી દઈશું. તો હવે આપણે ભૂંગળા તળવાનું શરૂ કરી દેવી. તો પેલા નાખશું નાની ભૂંગળી. મસ્ત તેલ આવી ગયું છે. ભૂંગળી તળાઈને તરત ઉપર જ આવી ગઈ. તો હવે નાખી દઈશું આપણે આ હળી. એ પણ મસ્ત તળાઈને ઉપર આવી ગઈ છે. તો હવે આપણે તળી નાખશું થોડીક આ પટ્ટી અને થોડાક આ ઘીસોડા. તો આ પટ્ટી અને ઘીસોડા આપણે સેવડામાં નથી નાખવાના. આપણે એને નોખા કાઢી લેવાના છે, કેમ કે આપણે એને શિવાંશને ખાવા માટે રાખવાના છે. તો હવે આપણા પૌવા તળાઈ ગયા છે. ગેસ બંધ કરી દીધો છે. હવે પૌવાને આપણે એમાં નાખી દઈશું. તો બધી વસ્તુ તળાઈ ગઈ છે. અને આમાંથી આપણે થોડુંક તેલ કાઢી લેવાનું છે, કેમ કે એટલું તેલ ઝાઝું થાય. પછી એમાં હળદર નાખવાની છે. પછી બધું સેવડામાં મિક્સ કરવાનું છે. તો હવે એમાંથી થોડુંક તેલ કાઢી લઉં. તગારું આપણે લઈ લીધું નીચે. બધું મિક્સ કરી નાખવું, કેમ કે પછી આપણે આમાં નાખવાની છે હળદર. તો બધું મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે ગેસને ચાલુ કરીએ. તેલ આવી જાય. હવે તેલ આવી ગયું છે. તો આપણે પેલા નાખશું થોડોક લીમડો. આપણે વાડામાં લઈ આવ્યા હતા છે. થોડીક નાખી દઈશું હળદર.
લીંબુ બે ગરમ થઈ ગયું છે તો હવે આપણે એને નાખી દઈશું આની અંદર. તો હવે આને મિક્સ કરી દઈશું. તો આપણે ચટણી ખાંડ નાખી મિક્સ કરી નાખ્યું છે. તો હવે આમાં આપણે નાખવાનું છે સવાણું. તો આપણે સવાણા પેકેટ લઈ લેવી, થોડુંક એમાં મિક્સ કરી દેવી. સવાણું નાખી દીધું. હવે આને પણ આપણે મિક્સ કરી નાખશું. હવે અમારો શેવડો મને તૈયાર થઈ ગયો છે. તો હાલો બધા શેવડો ખાવા. તમને શેવડો ભાવતો હોય કોમેન્ટમાં કહી દેજો. આજનો માસ પૂરો થાય છે. મળશું વાલા વાલોમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય.